છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ ફટાફટ સમાચારોની। અરવલ્લીના મોડાસા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસાના ગાજણ, સબલપુર, લાલપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। લોકોને ગરમીમાંથી રાહત મળી। સાબરકાંઠાના હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। હળવા ઝાપટા તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। મોતીપુરા, સહકારી જીન, મેડિસિટી, ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ। ગીર સોમનાથની કોડીનાર અને ઉનામાં ધોધમાર વરસાદ। લાંબા વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદથી પાણી વહેતા થયા। બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। જેશોર પંથકના પર્વત પર વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું। કેદારનાથ મહાદેવના મંદિર આસપાસ વરસાદથી કુદરતી સૌંદર્ય ખુલી ઉઠ્યું છે। વરસતા વરસાદમાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા। અમરેલીના જાફરાબાદ તાલુકામાં વરસાદ વરસ્યો। શહેર ઉપરાંત કોસ્ટલ બેલ્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વડેરા, કડિયાળી, રોહિસા, બલાણા સહિતના ગામડાઓમાં વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોને હાશકારો। દાહોદ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે। લીંબડી, સંજેલી, વરોડ, નાનસલાઈ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળામાં પાણીનું સ્તર વધ્યું છે। માછણ ડેમમાં પાણીની આવક થતાં સંપૂર્ણ ભરાયો। દાહોદ જિલ્લામાં સારો વરસાદ થતાં ઝાલોદનો જીવાદોરી સમાન માછણ ડેમ ઓવરફ્લો થયો। માછણ ડેમ 277.64 મીટરની પૂર્ણ સપાટીથી છલકાયો છે। ડેમની આસપાસના નીચાણવાળા 10 ગામોને સાવચેત કરવામાં આવ્યા। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવામાં માત્ર 3.59 મીટર બાકી છે। ડેમ સિઝનમાં પ્રથમવાર 135.09 મીટરે પહોંચ્યો છે। ઉપરવાસમાંથી 2.47 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક। તો નર્મદા ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। વડોદરાના શિનોરમાં જામ્યો વરસાદી માહોલ। શિનોર સહિતના તાલુકાઓમાં પંથકમાં વરસાદ છે। માલસર, સુરાસામળ, માંડવા, મીઠોળ સહિતના ગામોમાં વરસાદ છે। શિનોર, નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદ છે। વડોદરાના શિનોર, નર્મદા નદીની જળસપાટીમાં બપોર બાદ જોવા મળ્યો વધારો। નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તબક્કાવાર પાણી। નદીની જળસપાટીમાં વધારો થતાં તંત્ર એલર્ટ પર છે। નદીના પાણીના વહેણમાં જોવા મળ્યો કરંટ। વડોદરાના શિનોરમાં દિવેર ગામ પાસે મઢી ખાતે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। દિવેર મઢીએ ગુજરાતભરમાંથી લોકો નર્મદામાં આવે છે નહાવા। મઢી પાસેથી પસાર થતી નર્મદા નદીનો અડધો રેતીનો પટ નર્મદા નદીમાં ગરકાવ થયો છે। યાત્રાધામ ચાણોદની નર્મદા નદી 2 કાંઠે વહી છે। ઘટનાના 5 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। તો ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નાંદેરિયા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરની સોસાયટીઓમાં મગર આવી જવાનો સિલસિલો યથાવત છે। કારેલી બાગની વર્ધમાન સોસાયટીમાં આવી ગયો મહાકાય મગર। 7 ફૂટ લાંબો મગર સોસાયટીમાં આવી પહોંચતા લોકોમાં ભય। વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી મૂક્યો। વડોદરામાં અટલાદરા ગામ ખાતે વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકોની હાલત કફોડી। અટલાદરા તળાવ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી ભરાયા। કાઉન્સિલર કે કોર્પોરેશનના અધિકારીઓ જોવા પણ નથી આવ્યા। પ્રી મોન્સૂનની કામગીરી ના થઈ હોવાના આક્ષેપ। તાપીના ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા પાણી નદીમાં છોડાયું છે। હાલ ઉકાઈ ડેમ 60,517 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 60,468 ક્યુસેક પાણીની જ આવક છે। તાપી નદીમાં પાણી છોડાતા તંત્રએ નદી કિનારાના ગામોને સતર્ક કરાયા। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। જૂજ ડેમ ઓવરફ્લો થતા વિસ્તારના ખેડૂતોને વર્ષભર મળી રહેશે ખેતી અને પીવાલાયક પાણી। જૂજ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા।
સાબરમતી નદી પર વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો નર્મદાની મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 5000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો 3 ગેટ ખોલી 2970 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. વાસણા બેરેજના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. બનાસકાંઠાના અંબાજીમાં મગવાસની પ્રાથમિક શાળામાં ઝડપાયું છે શિક્ષક કૌભાંડ. દાંતાના મગવાસ ગામના ધોરણ 6 થી 8ના શિક્ષક 12 મહિનાથી લાપતા છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળામાં ભૂત ભગાઓના સૂત્રોચ્ચાર કર્યા. ધારાસભ્ય કાંતિ ખરાડીને પણ અરજી કરતા માત્ર આશ્વાસન મળ્યું. અમદાવાદમાં અંદાજિત 1 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. શાહીબાગમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયું છે પાર્સલ. વિદેશથી પોસ્ટ મારફતે મંગાવેલા પાર્સલમાં મળ્યો છે ગાંજો. અમદાવાદ સાયબર ક્રાઇમે 37 પાર્સલ જપ્ત કર્યા. ગુજરાતમાંથી ₹68 કરોડ 40 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ આફ્રિકી દેશોમાં ઘુસાડાઈ. તો કેવલ અને હર્ષિતે 2024ની ફેબ્રુઆરીથી જુદા જુદા 3 કન્ટેનર રવાના કર્યા હતા. આ બનાવ બાદ એટીએસની ટીમે ધાનોટના સ્વાગત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તપાસ હાથ ધરી. કલોલના ડ્રગ્સ કેસમાં એટીએસ દ્વારા આરોપી આનંદ પટેલને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે. એટીએસ દ્વારા કંપની રજિસ્ટ્રેશન વિગત, પૈસા અંગે અકાઉન્ટ ડિટેલ સહિતની તપાસ કરવામાં આવી. છેલ્લા 2 વર્ષથી આ કંપની કાર્યરત છે. દહેજમાં ગુજરાત એટીએસે એક ફેક્ટરીમાં દરોડા પાડીને 31 કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો.